તો આજે ઉનાળામાં કેરીની સિઝન આવી ગઈ તો આપણે અથાણા બનાવવાની તૈયારી કરીએ છીએ. કિલા એક કેરીના અથાણા કરવાના થાય છે અમારે. પહેલાં મીઠું અને હળદર ભેળવીને આજે રાખી દઈશું અને કાલે આપણે આનામાંથી કાઢી અને સૂકવાના થાય છે. આવી રીતે આમ ઢાંકીને મૂકી દેવાના. પછી જ્યાં આપણે કોઈ હાઈ સ્ટાઈલ ન હોય એ જગ્યાએ થઈ ગયું તૈયાર. આવી રીતે મીઠું ને હળદર વાળું બોરી નાખી દેવાનું છે. કાલ કાઢશું આપણે. આવી રીતે આમ કાઢી લેવાના. એકદમ નીતરી જાય પછી આછા કપડામાં, કોટનના કપડામાં મૂકવી દેવાય 2-3 કલાક. અથાણામાં મસાલો મિક્સ કર્યો છે. કિલા એક કેરીમાં કિલો એક ગોળ નાખ્યો છે અને 400 ગ્રામ મસાલો નાખ્યો છે. અને હવે આપણે એને મિક્સ કરીને અઠવાડિયું આમાં રાખી દેવાય. અને તેલ અત્યારે તો 250 ગ્રામ જેટલું તેલ નાખ્યું છે. પણ જરૂર પડે તો ન ખાય તેલ, સેજ ગરમ કરી. અમે તો અઠવાડિયા પછી બરણીમાં ભરીએ એટલે મસાલો ને કેરી બે સરસ મિક્સ થઈ જાય. એમ રોજ હલાવવાનું, પછી ટોપિયામાં ગળી જાય અથાણું મસ્તીનું. મસાલો અમારે વધારે જોઈએ ભાખરી ભેગો, એટલે મસાલો વધારે નાખ્યો છે. નકર તો 250 ગ્રામ જ મસાલો આમાં હાલે, જાજો ન જોઈએ. મિક્સ હાથેથી જ કરાય, ચમચેથી એટલું મિક્સ થાય નહીં. તેલ થોડુંક નાખી દઈ. ગોળ કેરીનું અથાણું તૈયાર.